ભાવનગરમાં નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધ્યો છે। કુલ 9 લોકોના મોત થયા છે અને વધુ 2 શંકાસ્પદ લોકોના મોતની માહિતી સામે આવી। સરટી હોસ્પિટલ સહિત 5 ખાનગી હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે। હાલ મોટાભાગના દર્દીઓની સ્થિતિ સ્થિર છે। સરટી હોસ્પિટલમાં 2 દર્દીઓની હાલત ગંભીર છે। છેલ્લા 3 દિવસમાં 50 જેટલા લોકોની ઝેરી દારૂને કારણે તબિયત લથડી ચૂકી છે। દર્દીઓની સારવાર માટે ગાંધીનગરથી નેફ્રોલોજીસ્ટની નિષ્ણાંત ટીમ પણ તાત્કાલિક ભાવનગર પહોંચી છે। સરટી હોસ્પિટલમાંથી 12 દર્દીની તબિયતમાં સુધારો થતા ડિસ્ચાર્જ કરાયા છે। નકલી દારૂકાંડ પછી ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનનો એક મોટો નિર્ણય। વકીલોનો દારૂકાંડના આરોપીઓના કેસ ન લડવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ભાવનગરમાં નકલી દારૂકાંડ કે જેમાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધી કુલ 9 લોકોના મોત થઈ ચૂક્યા છે। વધુ 2 લોકોના શંકાસ્પદ મોતની માહિતી સામે આવી છે। સરટી હોસ્પિટલ સહિત 5 ખાનગી હોસ્પિટલમાં 30 જેટલા દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે। મોટાભાગના દર્દીઓની સ્થિતિ હાલ સ્થિર છે। સરટી હોસ્પિટલમાં 2 દર્દીઓની હાલત હાલ ગંભીર છે। છેલ્લા 3 દિવસમાં લગભગ 50 જેટલા લોકોની ઝેરી દારૂને કારણે તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। દર્દીઓની સારવાર માટે પણ ગાંધીનગરથી નેફ્રોલોજીસ્ટની નિષ્ણાંત ટીમ છે એ તાત્કાલિક ભાવનગર ખાતે પહોંચી છે। સરટી હોસ્પિટલમાંથી 12 દર્દીની તબિયતમાં સુધારો થયો છે જેથી તેમને ડિસ્ચાર્જ કરાયા છે। નકલી દારૂકાંડ પછી ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન દ્વારા પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વકીલો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દારૂકાંડના આરોપીઓના કેસ હવે તેઓ નહીં લડે। તો એક તરફ ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે। 9 જેટલા લોકોના મોત અત્યાર સુધી નિપજી ચૂક્યા છે। 2 શંકાસ્પદ લોકોના મોતની માહિતી પણ સામે આવી છે। કેટલાય લોકો કે જેમની સારવાર પણ અત્યારે ચાલી રહી છે। કેટલાય લોકો એવા છે કે જેમની હાલતમાં સુધાર છે જેથી તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। સરટી હોસ્પિટલમાં અત્યારે હાલ સારવાર ચાલી રહી છે અને આ સિવાય 5 જેટલી ખાનગી હોસ્પિટલમાં સારવાર છે।